નસવાડી તાલુકાના 3 ગામોમાં 1 કરોડથી વધારેના ખર્ચે સબ સેન્ટર બનાવવાની કામગીરી 2 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે પૂરી ન કરતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે પીઆઈયુ ગાંધીનગર દરખાસ્ત કરતા દરખાસ્ત મંજૂર થઈને આવી જતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તાલુકાના ગઢબોરિયાદ, માખલા અને વઘાજ ગામે 1 કરોડ 15 લાખના ખર્ચે 3 સબ સેન્ટરો બનાવવા 2024માં કુલદેવી કન્સ્ટ્રક્શન પીઆઈયુ વિભાગ વડોદરાની કચેરી દ્વારા વર્ક ઓર્ડર આપ્યો હતો, જ્યારે આ 3 સબ સેન્ટરોની કામગીરીના નાણાં કુલ ખર્ચ 30 લાખ જેટલો ખર્ચ સરકારી ચોપડે પાડવામાં આવે છે, પરંતુ કામગીરી કોન્ટ્રાક્ટર પૂરી ન કરતા પીઆઈયુ વિભાગે વારંવાર એજન્સીને નોટિસ પાઠવી કામગીરી કરવા માટે સૂચના આપવા છતાં પણ એજન્સી સબ સેન્ટરો બનાવવાની કામગીરી પૂરી ન કરતા આખરે પીઆઈયુ વિભાગ વડોદરાની કચેરી દ્વારા ગાંધીનગરની વડી કચેરી ખાતે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓને એજન્સીની ભૂલ જણાવતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવા મંજૂરી આપી હતી, જ્યારે એજન્સીને 2 વર્ષ દરમિયાન સબ સેન્ટરોની કામગીરી પૂર્ણ ન કરતા આરોગ્ય કર્મચારીની કોન્ટ્રાક્ટરના વાંકે સબ સેન્ટરોની સુવિધા ન મળી। નસવાડી તાલુકામાં બીજા જિલ્લાઓમાંથી કોન્ટ્રાક્ટર નીચા ભાવે ટેન્ડર ભરી દે છે, પરંતુ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન કરતા અનેક ગામો અધૂરા રહી જાય છે અને વર્ષો સુધી કામ પૂરા થતા નથી, જેને કારણે તાલુકાની પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલ તો એજન્સીને બ્લેકલિસ્ટ કરી પીઆઈયુ વિભાગ નવેસરથી એસ્ટિમેટ બનાવી તેની મંજૂરી મેળવી નવું ટેન્ડર બહાર પાડશે તેવું પીઆઈયુ વિભાગના એન્જિનિયર નીરવ આર પટેલે જણાવ્યું હતું અને નવા ટેન્ડરમાં એજન્સી આવશે તે એજન્સી આ સબ સેન્ટરોની કામગીરી પૂર્ણ કરશે। વર્ઝન અલ્પેશ રાઠવા સરપંચ પતિના જણાવ્યા મુજબ 2 વર્ષથી વાકલા સબ સેન્ટરનું કામ અધૂરું છે। સબ સેન્ટરના હોવાના કારણે આરોગ્યની સુવિધા ગ્રામજનોને આરોગ્યની સેવા પૂરતી મળતી નથી, જેને કારણે ગ્રામજનોને મુશ્કેલી પડે છે। આવા કોન્ટ્રાક્ટરની સામે સરકાર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। વંકલામાં સબ સેન્ટર બનાવવામાં આવે છે, જે કામ 2 વર્ષથી ચાલુ છે, પણ અત્યારે એ કામ બંધ છે। એ કામ જો વહેલી તકે પૂરું કરવામાં આવે તો અમારા આદિવાસી વિસ્તારમાં લોકોને લાભ મળે એમ છે। હમણાં એ કામ લગભગ 6 મહિના કે 7 મહિનાથી આજુબાજુથી બંધ છે, તો સરકારને અમારી વિનંતી છે કે જે કામ બંધ છે તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે।